ગાંધીનગરમાં મુખ્ય પ્રધાને કેબિનેટ મંત્રીઓ સાથે કરી છે મુલાકાત। સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ પ્રધાનોની મુલાકાત લીધી હતી। પ્રધાનમંડળના વિસ્તરણ બાદ પહેલીવાર પ્રધાનો સાથે આ રીતે મુલાકાત થઈ। પ્રધાનોની ઓફિસમાં જઈને સીએમએ ચર્ચા વિચારણા કરી હતી। સ્વર્ણિમ સંકુલ 1ના પહેલા અને બીજા માળે છે કેબિનેટ પ્રધાનોના કાર્યાલય। સોમવાર હોવાથી મુલાકાતી નાગરિકોને મળે છે સીએમ અને પ્રધાનો। તો વિસ્તરણ બાદ પહેલીવાર આ રીતે અલગ અલગ પ્રધાનની ઓફિસમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી કિંજલ। કિંજલ, શું વધુ અપડેટ? જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારબાદ કહી શકાય કે કેબિનેટ SS1 અને SS2ની અંદર સોમવારે અને મંગળવારે મંત્રીઓ સામાન્ય લોકોને મળતા હોય છે। મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો દર વખતે તેઓ અચાનક સરપ્રાઇઝ વિઝિટ છે તે કરતા હોય છે। તે પ્રમાણે આજે પણ તેમણે સરપ્રાઇઝ વિઝિટ કરી છે। ખાસ કરીને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલની વાત કરવામાં આવે કે કુંવરજી બાવળિયાની વાત કરવામાં આવે, આ ત્રણેય મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 1માં બેસે છે અને તેમની કાર્યાલય પર જઈ અને તેમણે વાતચીત કરી, ચર્ચા કરી હતી અને ત્યારબાદ સામાન્ય નાગરિકોને મળી અને નીકળ્યા હતા। માનવામાં આવી રહ્યું છે કે લગભગ આવતીકાલે અથવા તો આગામી સપ્તાહમાં SS2માં પણ તે આ રીતે સરપ્રાઇઝ ચેકિંગ છે તે કરી શકે છે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ। સરપ્રાઇઝ રીતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અલગ અલગ પ્રધાનની ઓફિસમાં પહોંચ્યા હતા।